તમારા પરિવારનું ગૌરવ વધારી શકે એવા દીકરા તૈયાર કરવા છે, એ સત્સંગમાંથી શીખવા મળશે. આ ભાઈ મને કહે છે મારો દીકરો 35,000 નો હુક્કો લાવ્યો. ગુજરાતમાં જે ડ્રગ્સ વધ્યું છે ને, 30,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદની અંદર ડ્રગ્સ પીનારા, ડ્રગ્સ ખાનારા, ઇન્જેક્શન લેનારા અને ડ્રગ્સ લેનારા નહીં, ડ્રગ્સ વેચનારા વધી ગયા છે. અમદાવાદના પોલીસ કમિશનર બોલી ગયા કે કેટલાની સ્કૂલ બેગો અમે ચેક કરીએ, સ્કૂલ બેગે બેગે ડ્રગ વેચવાનો ધંધો શરૂ થઈ ગયો છે. જો ધ્યાન નહીં રાખીએ તો ગુજરાત અને ભારત કઈ દિશામાં આગળ પ્રગતિ નહીં અધોગતિ કરવાનું છે. આજે ફ્રેન્ડશિપ અને લવશિપના કુંડાળે ચડી અને મા બાપની આબરૂ ઓછી કરનારા કેટલા દીકરા દીકરીઓ છે, ભાગીને લગ્ન કરનારા કેટલા છે. તમારી હાર જીત એ ખાલી તમારી હાર જીત નથી, તમારા બાપની ને તમારી માની પણ હાર જીત છે, તમારા સમાજની પણ હાર જીત છે. આપણે આપણા પરિવારની આબરૂ વધે એવું કંઈક કરવું છે, આપણા પરિવારને ક્રેડિટ અપાવીએ એવું કંઈક કરવું છે. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે યુદ્ધ પૂરું થયા પછી રામ ભગવાનને લઈને હનુમાનજી પોતાના ઘરે ગયા અને એ સમયે રામને જોયા પછી અંજની માતા, અંજનીની આંખમાંથી આંસુ નીકળી ગયા અને અંજની બોલ્યા કે ધન્ય ધન્ય મારી કુખ કે મેં કેવો દીકરો જણ્યો કે મારા ઘેર ભગવાનને લઈને આવ્યો. આને દીકરો કહેવાય. કેટલાને ઘેર પાનના ગલ્લાવાળા બિલ આપવા આવે, છોકરીનો બાપો આવે, તમારો દીકરો છેડતી કરતા પકડાય છે, સ્કૂલમાંથી સસ્પેન્ડ આવે, એટી કેટી આવે અને પેલા સીસીટીવી કેમેરા વાળા કોર્પોરેશન વાળા બિલ મોકલાવે, મેમો મોકલાવે ઘેર. આ એ દીકરા છે. દીકરા એટલે શું છે? પરિવારનું ગૌરવ વધારી શકે દીકરા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજે પેઢી તૈયાર કરી છે. અમદાવાદમાં 14 વર્ષનો છોકરો યજ્ઞેશ એનું નામ, એનો જન્મદિવસ હતો. એના પિતાએ વુડલેન્ડના શૂઝ, સારા શૂઝ આવે છે, રીબોકના બધા શૂઝ આવે ને, વુડલેન્ડના શૂઝ, એટલે વુડલેન્ડના મોંઘા શૂઝની ગિફ્ટ આપી હતી. બેટા તારો 14મો જન્મદિવસ છે, તને વુડલેન્ડના શૂઝ મારે આપવા છે. સાંભળજો બધા દીકરાઓ. એ દીકરો એના બાપને કહે છે કે પિતાજી મને આપવું હોય તો વુડલેન્ડના શૂઝ નહીં, બીજી ગિફ્ટ જોઈએ છે. શું ગિફ્ટ જોઈએ છે? બોલ બેટા. એ કે જોઈએ છે મારે તમારી સિગારેટ જોઈએ છે, સિગારેટ મને આપી દો. મારા જન્મદિવસે તમારી સિગારેટનો ત્યાગ કરો, એ ગિફ્ટ મારે જોઈએ છે. એ કે પણ બેટા હું આટલા વર્ષોથી પીવું છું, મારાથી નહીં રહેવાય. તો મારે વુડલેન્ડના શૂઝ નથી જોઈતા. મને મારા ગુરુ પ્રમુખ સ્વામીએ શીખવાડ્યું છે કે ચારિત્રવાન બનો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. હું ગામ આખાને વ્યસન છોડાવવા માટે જઉં છું અને મારા બાપ વ્યસની હોય એ હું કઈ રીતે સહન કરી શકું? મારે ચાલવા માટેના સારા બૂટ નથી જોઈતા, પણ મારા બાપ સારા રસ્તે ચાલે ને એવી સૂટેવ મારે આપવી છે. અને એ સમયના બાપ બોલ્યા કે બેટા આજે તું મારો ગુરુ થયો, તે મને જીવન જીવતા શીખવાડી દીધું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ કર્યું છે. પરિવારનું ગૌરવ શિક્ષણથી વધાર્યું છે, સંસ્કારોથી વધાર્યું છે, સારા સ્વભાવથી વધાર્યું છે, સત્સંગની શોભાથી વધાર્યું છે. તો આપણે પણ થોડોક ફેરફાર આ કરવાનો છે, ગૌરવ વધે એવું કાર્ય કરીએ. અને છેલ્લી વાત છે આજની, રિફોર્મ ફોર ફેમિલી. પરિવાર માટે થોડોક સુધારો કરીએ. શેમાં સુધારો? ફર્નિચરમાં સુધારો કરો, રસોડામાં સુધારો કરો, થાળીમાં સુધારો કરો, 3 BHK 4 BHK ગાડીમાં સુધારો કરો. આ સુધારા નહીં, થોડોક આપણી જાતમાં સુધારો કરીએ. પણ બધાને એમ લાગે છે કે મારામાં તો બધું પરફેક્ટ છે. એક ભાઈ ડોક્ટર પાસે ગયા, કાનના ડોક્ટર પાસે, અને કાનના ડોક્ટરને એમ કહે છે કે સાહેબ મારી ઘરવાળી બહેરી થઈ ગઈ લાગે છે, સાંભળતી નથી, ઓછું સાંભળે છે, બહુ બોલું તો એ જવાબ નથી આપતી, સાંભળતી નથી, તો કાનમાં મૂકવાનું મશીન આપો તો જેથી હરખું સાંભળે. તો ડોક્ટર કે પેશન્ટને જોયા વગર મશીન અમે ના આપી શકીએ, પેશન્ટને ચેક કરવા પડે, ડેફનેસના પણ પ્રકાર હોય છે, બહેરાશના પ્રકાર હોય છે, એ મુજબ મશીન અપાય. તો કે સાહેબ મશીન આપો ને, એ તો બહેરી માનતી જ નથી પોતાની જાતને, એટલે આવશે જ નહીં દવાખાને. તો ડોક્ટર કે એક કામ કરો, પેલા ઘરે જઈને તમે ટેસ્ટિંગ કરો, મને નક્કી કરીને આપો કે એને કેટલા ફૂટનું સંભળાતું નથી. તો કે સાહેબ મારે શું કરવાનું? એ કે 15 ફૂટ દૂર ઉભા રહીને પૂછજો કંઈક, પછી ન સંભળાય તો 10 ફૂટે જજો, ન સંભળાય તો 5 ફૂટે જજો, ન સંભળાય તો કાનમાં કહેજો, એટલે ખબર પડી જાય કે બહેરાશ કેટલી છે. પેલા ભાઈ કે સરસ, કે ઘરવાળી બહેરી છે ને આજે આપણે ટેસ્ટિંગ કરી દઈએ. એટલે ઘરે ગયા અને 15 ફૂટ દૂર ઉભા રહ્યા અને પછી બોલ્યા. પેલી બાઈ રસોડામાં હતી, એ કે શેનું શાક બનાવ્યું? તો એ કઈ સંભળાયું નહીં. એટલે 10 ફૂટે ગયા, કે તકલીફ તો છે જ. 10 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું? તો એ કઈ સંભળાયું નહીં. 5 ફૂટે ગયા, શેનું શાક બનાવ્યું? તો એમ સંભળાયું નહીં. એ કે 5 ફૂટ, તકલીફ તો પાકી તકલીફ છે, 5 ફૂટનું નથી સાંભળતી, આને તો મોટું મશીન મૂકવું પડશે. એટલે રસોડામાં એકદમ બૈરાની પાસે જઈને કાનમાં જઈને કે શેનું શાક કર્યું? ઘરવાળી કે 4 વાર બોલી કે રીંગણાનું કર્યું. 4 વાર બોલી રીંગણાનું કર્યું, હજી સંભળાતું નથી. બોલો મશીન કોને મૂકવાની જરૂર હતી? આ કથા સાંભળ્યા પછી ઘરવાળાના કાનમાં મશીન ન મૂકતા થોડાક તમારા કાનમાં મૂકજો.
આપણામાં થોડાક સુધારા કરવાના, રિફોર્મ ફોર ફેમિલી, મારી જાતમાં સુધારો કરવાનો. ચાણક્ય માતાની સેવા કરવા માટે પોતાના દાંત તોડી નાખ્યા. ભીષ્મ પિતામહે પિતા શાંતનુને બીજા લગ્ન કરવાતા એટલે ભીષ્મ પ્રતિજ્ઞા, આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. રિફોર્મ ફોર ફેમિલી, પોતાની જાતમાં ફેરફાર કરી દો. એક ચિંતકે સરસ લખ્યું છે, ઇફ એવરીવન ઇઝ હેપી વિથ યુ then you have done lots of compromise in your life. જો બધા તમારાથી રાજી હોય તો સમજજો કે તમે દર વખતે જતું કર્યું જ છે. જે જતું કરે ને એ જીતી જાય, જતું કરે એ જીતી જાય. આ સત્સંગની સમજણ આપણને આપે છે. તો સુધારો થોડોક કરવાનો છે, સ્ટ્રોંગ ઓપિનિયન નહીં, થોડોક પોતામાં ફેરફાર. 2001માં જ્યારે ભૂકંપ થયો ભુજમાં, એ સમયે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં મંગલમ એપાર્ટમેન્ટમાં રહેતા એક અરુણભાઈ કરીને ભાઈ દબાઈ ગયા. ભૂકંપ થયો, આખું મકાન પડ્યું, એની પત્નીને દીકરો તો ક્યાંક વિખાઈ ગયા, પકડાયા જ નહીં, ખબર જ ના પડે. આ ભાઈ દટાયા, એની સામે સ્લેબ પડ્યો, એની દીકરી દટાઈ ગઈ, સ્લેબ નીચે દટાઈ ગઈ. આ ભાઈ હજુ તો ઊભા હતા ત્યાં બીજું ધાબુ પડ્યું, દિવાલ મોટી પડી, એ દટાઈ ગયા, મરી જાય એવી પરિસ્થિતિ હતી. ત્યાં પેલા જવાનો અને આર્મીના રેસ્ક્યુ ટીમ વાળા આવી ગયા, માંડ માંડ એને બહાર કાઢતા હતા, ધ્રુસકે ને ધ્રુસક્યા રડતા હતા. અરુણભાઈ એનું નામ, મણિનગર વિસ્તાર, મંગલમ એપાર્ટમેન્ટ. અને અરુણભાઈ રડતા રડતા શું બોલ્યા, મેં મારા કુટુંબને પીરતો પ્રેમ આપ્યો નથી. રડતા રડતા નીચે દટાયેલા હતા. અને પછી બહાર નીકળ્યા પછી કહે છે, હવે હું મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારા ઘરમાં દર વખતે મેં મારું ધાર્યું જ કર્યું છે. મારી પત્નીનું નથી ચાલવા દીધું, મારા દીકરાઓનું ચાલવા નથી દીધું, મારા મા બાપનું ચાલવા દીધું નથી. હવે હું બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીશ. આનું નામ મિલે સુર મેરા તુમારા. હિટલર શાહી ન કરીએ આપણા પરિવારમાં. થોડુંક બદલાવની ભાવના, મારે મારામાં બદલાવ લાવવો છે, મારી થોડીક સ્ટાઇલ બદલીશ. કેટલાક ઘરમાં અપશબ્દો બોલે છે, પત્નીને ગાળો બોલે, મા બાપને ગાળો બોલે. મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં લખ્યું છે, ગૃહે હે મધુરામ વાણીમ વદેર વાચમ તેજેત કટુમ કમ અપી પીડિતમ નૈવ પ્રકુર્યાદ મલિનાશનાય. ક્યારે ઘરમાં ખરાબ શબ્દો તો બહાર પણ ન બોલાય. જે મોઢેથી ભગવાનનું નામ લો છો ત્યાં પતિ પત્ની એકબીજાને ગાળો કરી તે બોલી શકાય. બીજાની માગણીનું ધ્યાન આપો, બીજાની લાગણીનું ધ્યાન આપો. પોતાનો એકલો જ સાચો એમ ન બોલો, તટ વળી જતા શીખો. અને મહાન સ્વામી મહારાજ કહે છે, હુ ઇઝ રાઈટ પર નહીં પણ વોટ ઇઝ રાઈટ પર ફોકસ કરજો. પરિવારને એક રાખવા માટે ફરિયાદો કે ફરમાઈશો નહીં પણ મદદનો માહોલ રચવાનો છે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 5ને પૂછીને કરવું. કંઈ પણ કરવું હોય તો 5ને પૂછીને કરવું. મિલે સુર મેરા તુમારા એટલે મજબૂત દિવાલો નહીં, મજબૂત સંબંધો. પરિવાર મજબૂત થાય છે સ્નેહ અને વિશ્વાસથી, સેવા અને સહનશીલતાથી, ગૌરવ સભર કાર્યો અને સ્વ સુધારણાથી. આજે આ વાતો સાંભળી છે, સાંભળતા સારી લાગે પણ ફરથી જેવા આપણે એવા માહોલમાં જઈએ ને. ધૃતરાષ્ટ્રનો બહુ સરસ પ્રસંગ આવે છે. ધૃતરાષ્ટ્ર વિદુરને કહે છે કે વિદુર, તારી વાતો સાંભળું છું તારે મને એમ લાગે છે કે સજ્જન જ રહેવાય, પાંડવોને એમનો ભાગ આપી દેવાય. પણ જેવો મને દુર્યોધન મળે છે ને ત્યાં મારી બધી મતિ વિપરીત થઈ જાય છે. યાદ રાખજો, સભા છૂટ્યા પછી દુર્યોધનને મળતા નહીં. ક્યાંક ક્યાંક દુર્યોધનો તમારી રાહ જોઈને બેઠા હોય છે, જે આપણી મતિ ફેરવી નાખે છે. સતામેવ સંગો, જે સત્સંગી જીવનમાં લખ્યું છે, સતામેવ સદા સંગ કાર્યો નારાયણ આત્મનામ, કે સંતનો સમાગમ કરજો. જે પ્રમુખ સ્વામી મહારાજ જેવા, મહંત સ્વામી મહારાજ જેવા આવા સાચા સંત છે, જે આપણને બચાવશે, જે આપણા પરિવારને બચાવશે. હમણાં અમે એક ફાર્મસી સ્ટોરના ઉદ્ઘાટનમાં ગયા હતા. ઉદ્ઘાટન કર્યું પછી દુકાનના બોર્ડ ઉપર લખ્યું હતું લીપ કેર. તમારા હોઠ ફાટી જતા બચાવવા હોય ને તો એક ક્રીમ આવે છે, લીપ કેર, સ્કિન કેર, હેર કેર, આ બધું કેર હતું. પછી મેં એને પૂછ્યું કે ઘરમાં ઝઘડા થતા હોય તો ફેમિલી કેર ની આવે છે ક્રીમ? ફેમિલી કેર, પતિ પત્ની ઝઘડે 2 જણાને ચોપડી દેવાનું. એવી ક્રીમો નથી આવતી. તમને ફાર્મસી વાળા તો લીપ કેર આપશે, હેર કેર આપશે, સ્કિન કેર આપશે, પણ ફેમિલી કેર તો પાલનપુરની આ કથા વાર્તા ને BAPS ના સંતો આપશે. તમારા ઘરમાંથી કોઈ વસ્તુની ચોરી ના થઈ જાય એના માટે CCTV કેમેરા ફિટ કરાવો છો, પણ તમારા ઘરમાં રહેલા બાળકોના સંસ્કાર કોઈ ચોરી ના જાય એના માટેના CCTV કેમેરા ક્યાં ફિટ કરાવશો? તો થોડોક સંકલ્પ આપણે આ કરવાનો છે. ગ્લોબલ વેબ ઇન્ડેક્સ કહે છે કે દરેક ભારતીય રોજ 2 કલાક અને 40 મિનિટ, જોજો, દરેક ભારતીય રોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, એટલે કે 40 દિવસ મીડિયા પાછળ આપે છે. આટલો સમય જો ત્યાં આપીએ છીએ તો આપણા પરિવાર માટે સમય આપવાનો છે, સંકલ્પબદ્ધ થવાનું છે. અને મહાન સ્વામીજી એક વાક્ય સરસ બોલે છે કે કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય
તો એ સામે આવતી બીજી કીડીને હેલો હાવર યુ કરીને પછી તરત આગળ જાય. જોયું છે ને તમે?